વડોદરા શહેરમાં મુખ્ય માર્ગો બાદ હવે રહેણાંક વિસ્તારોમાં પણ ભૂવાઓ પડવાની શરૂઆત થઈ છે। વરસાદના પગલે હાલ વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જોકે હવે મુખ્ય માર્ગો બાદ રહેણાંક વિસ્તારોમાં ભૂવા પડવાની શરૂઆત થઈ છે, જેમાં વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી પૂનમનગર સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ખાડાએ ભૂવાનો આકાર લીધો હતો, જેમાં એક મકાનની કમ્પાઉન્ડ વોલની લગોલગ અંદાજિત 12 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડતા સોસાયટીના સ્થાનિક રહીશોએ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર મહાવીર સિરાજ પુરોહિતને જાણ કરી હતી। બનાવ અંગેની જાણ થતાં જ કાઉન્સિલર મહાવીર સિરાજ પુરોહિત ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ મામલે પાલિકાનું ધ્યાન પૂનમનગર જે મામલતદાર કચેરી પાસે આવેલો છે, આ વસાહત છે। ઇન્ટરનલ સોસાયટી આરસીસી રોડ બનેલી છે ને સાઈડના બ્લોકમાં એમ જોવા જઈએ તો નાનકડો ભૂવો દેખાતો તો પછી બ્લોક હટાવીને જોયું ખૂબ મોટી પ્રમાણમાં ભૂવો છે। સ્થાનિક લોકો જ્યારે જાણકારી મળી તો કોર્પોરેશનના અધિકારીઓને જાણકારી આપી છે। ટૂંક સમયમાં એને પુરાણ કરી દેશે। નાનીમાંથી કોઈ લાઈનો છે એ પણ રિપેરિંગ કરવાનું કીધું છે। વરસાદના ચોમાસામાં અઠવાડિયા પહેલા અહીં ફરી ભૂવો પડેલો, એની પણ અમે કાર્યવાહી કરાયેલી અને પુરાણ કરેલો ને હમણાં એનો પણ તાત્કાલિક કાર્યવાહી કરેલી। વાત કરીએ ચોમાસા પછી કઈ વ્યવસ્થિત કામગીરી થશે જેથી આવું બીજી વાર ના? બિલકુલ, આ વખતે સોસાયટીના લોકો જોડે મેં ચર્ચા કરી છે અને ચોમાસા પછી જે કંઈ બ્લોક છે સાઈડના બંને બાજુના બ્લોક ખોલી અને આપણે જોઈ લઈશું કે શું કોઈ લાઈન તૂટેલી છે કે શું છે, કોઈ બનાવ ના બને એ હેતુથી એની કાર્યવાહી આપણે ચોક્કસ કરીશું। હવે ટૂંક સમયમાં જ ભૂવાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ સોસાયટીમાં મસમોટા ભૂવા પડ્યા હતા। મારું એ જ કહેવું છે કે સમા પૂનમનગર ઘર નંબર 31 અને 30 એવી રીતે અહીંયા આગળ અમારી સોસાયટીની અંદર ઘણા બધા થોડાના દિવસે ભૂવા પડે છે। આ ના પડવું જોઈએ, ખરેખર કોર્પોરેશન વાળાએ ધ્યાન આપવું જોઈએ અને સોસાયટી અમારી એની વગરની છે એ પણ અમને સોસાયટી પણ અમારા નામની દસ્તાવેજ સાથે કરી આપવી જોઈએ। એ મહાવીરભાઈનો ખૂબ ખૂબ આભાર કે એ અમને મદદ કરે છે। આજે અમારું નીકળ કોણ, આજે આવા ભૂવા પડે, કોઈ છોકરું નાનું પડી જાય, અમારે કઈ અકસ્માત થાય તો શું કરવાનું? અમારે सीधी इनकी 2 गाड़ी अंदर चली गई, फिर बाजू में हुआ तो उनका वो टेम्पो खड़ा था, उनका अंदर चला गया। ये तो चलो शुक्र है यहाँ कुछ था नहीं वो भी अंदर चला जाता। आपको ऐसा डर लगता है? बच्चे तो छोटे बच्चे हैं। हाँ, मेन गेट के बाहर तो बच्चे आएंगे ना खेलने के लिए। अब बारिश है तो कोई बात नहीं, चलो बरसात है अंदर रोक के रखेंगे, पर वो अचानक से हो गया। मैंने खुद ने आंखों से देखा, वहीं खड़ी देख रही हूँ कि 2 गाड़ी बड़ी खड़ी थी उस ब्लॉक के ऊपर, अंदर चली गई। बड़ी मुश्किल से सबने इकट्ठा करके उनको ऊपर निकाला सबने, और फिर बाजू में था तो वो टेम्पो का हाँ वो चला गया था अंदर। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।